નમસ્કાર. આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સીધો સંવાદ સાથે હું રોનક મોટવાડિયા. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામ્યો છે. આ વાત અત્યારે કહેવી અને અત્યારે સૌ કોઈ લોકો માહોલને જોઈ પણ રહ્યા છે. અત્યારની સ્થિતિ એવી છે કે ક્યાંક પક્ષ વિરોધી, ક્યાંક પક્ષના સમર્થનમાં, તો ક્યાંક વિપક્ષના સમર્થનમાં અને ક્યાંક એમના પણ વિરોધમાં. અત્યારે પ્રચાર ચાલી રહ્યો છે, કેમ્પિયન થઈ રહ્યા છે, સ્ટાર પ્રચારકો મેદાને ઉતરી ગયા છે અને આ વચ્ચે જીતનો વિશ્વાસ પણ વ્યક્ત થઈ રહ્યો છે. પરંતુ ગુજરાતમાં ખરેખરની સ્થિતિ શું છે? ખરેખરની લડાઈ કોના વચ્ચે છે? શું ખરેખર પક્ષ સામે વિરોધ છે કે પછી જનતાઓ પોતાના મુદ્દાઓને લઈ વિરોધ કરી રહી છે? શું કોઈ પક્ષ નથી ગમતો? આ વાત પણ નથી. માત્ર જનતાને પોતાની જરૂરિયાતો, પોતાની મળતી જે પ્રાથમિક સુવિધાઓ છે, આ મુદ્દો છે જનતાનો. જનતા ખરેખર તો પોતાના હક માટે આ લડાઈ લડતી હોય છે અને મતદાન કરતી હોય છે. આ વખતે ગુજરાતની ચૂંટણી કેવી રહેવાની છે, ગુજરાતમાં હાલનો મુદ્દો કેવો છે, આ ઘટનાને સમજવી છે, સમગ્ર ચૂંટણી પ્રક્રિયાને અત્યારે સમજવી છે. અને મારી સાથે ગેસ્ટ પેનલમાં જોડાયા છે ભાજપના નેતા અશ્વિનભાઈ બેંકર, કોંગ્રેસના નેતા મુકેશભાઈ વિશ્વકર્મા અને એક વિશ્લેષક તરીકે જયંતિભાઈ આહિર. આપ સૌ મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝ પર સ્વાગત છે. શરૂઆત અશ્વિનભાઈ હું આપનાથી કરીશ. કેવો માહોલ છે અત્યારનો અને કેવી તૈયારીઓ ચૂંટણીને લઈ? હાલ મુદ્દાઓ છે પક્ષ સામે, તો પ્રચાર પણ એટલો જ જોરથી થઈ રહ્યો છે. જો ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર ખૂબ હાઈટ ઉપર અત્યારે પહોંચ્યો છે, ખૂબ ઝડપી અને સૌ લોકોને વ્યક્તિગત મળવા જવાય તે પ્રકારનો પ્રચાર અમારો ચાલુ છે. ભારતીય જનતા પાર્ટી સમગ્ર વર્ષ દરમિયાન પણ સંપર્કમાં હોય છે, બુથ મેનેજમેન્ટ કરતી હોય છે. અત્યારે વિશેષ કરીને આપ જોઈ શકો છો કે ઘરે ઘરે જઈને, કારણ કે આ સ્થાનિક ચૂંટણી છે એટલે ઉમેદવારો આવી ગરમીની અંદર પણ પગપાળા ડોર ટુ ડોર જાય છે. અને આ રીતે અનેક મોટા આગેવાનો પણ માનવ ભૂપેન્દ્રભાઈ પટેલજી મુખ્યમંત્રી શ્રી અને માન્ય હર્ષ સંઘવીજી ઉપમુખ્યમંત્રી શ્રી પણ અને માન્ય જગદીશભાઈ વિશ્વકર્મા પ્રમુખ શ્રી પણ એમના ઝંઝાવાદી પ્રવાસો કરે છે. અન્ય બીજા મંત્રીશ્રીઓ પણ ગ્રુપ મિટિંગોની સાથે તેમની સભાઓ પણ ચાલુ છે. અનેક સંમેલનો થયા છે અને ખૂબ મોટી સંખ્યામાં લોકોએ આ સંમેલનોમાં, સભાઓમાં ઉપસ્થિત રહી સમર્થન કર્યું છે. વિશેષ સમાજના લોકો પણ, આજે જૈન સમાજે અપીલ કરી કે ભારતીય જનતા પાર્ટી તરફ મતદાન થાય, તો એવા વિશેષ સમાજના લોકો, પ્રબુદ્ધ નાગરિકો અને સામાજિક આગેવાનો પણ હવે પક્ષને, ભારતીય જનતા પાર્ટીને મત આપવાની અપીલ કરી રહ્યા છે. સાધુ સંતોએ પણ મોટી સંખ્યા અનેક જગ્યાએ ઉપસ્થિત રહીને આશીર્વાદ આપ્યા છે અને જનતાએ પણ મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીને કોલ આપ્યો છે અને જીતાડવાની જાહેરાત કરી છે. જી બિલકુલ. મુકેશભાઈ, ભાજપના તો સ્ટાર પ્રચારકો મેદાનમાં છે. મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિતના તમામ જે મંત્રીઓ છે, સાંસદો છે, તે પ્રચારમાં લાગી ગયા છે અને જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. કોંગ્રેસની કેવી તૈયારી, કયા કયા મુદ્દા ઉઠાવવાના છો? આ વખતે કયા કયા મુદ્દા પર ફોકસ છે? સૌથી પહેલા તો હું એવું કહેવા માંગુ છું, મારા મિત્ર અશ્વિનભાઈએ જે વાત કરી કે ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવારો છે આવી ગરમીની અંદર પણ રાઉન્ડ લઈ રહ્યા છે. બરાબર? મને એમ થાય છે કે 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને ઉમેદવારોને જો ગરમી વેઠીને જો પ્રજા પાસે જવું પડતું હોય, એ સાબિત કરે છે કે ગત વર્ષોમાં કામ કરવામાં ક્યાંક ને ક્યાંક ઊણા ઉતર્યા છે. એનું આ પરિણામ છે. બાકી અને નવા ઉમેદવારો મૂક્યા એ પણ એક પરિણામ છે, કારણ કે ગુસ્સો ચારે બાજુ દેખાય છે. આજે તો એવું થયું, અમે જે રાઉન્ડ લેવા અમારી ટીમ ઉમેદવારોની જાય છે, હું જે ઉત્તર પશ્ચિમ ઝોનનો પ્રભારી છું એમાં દરેક વોર્ડમાં, તો અમે ગોતાવળમાં એક જગ્યાએ ગયા અને સોસાયટીમાં જે અમારી ટીમ ગઈ, તરત એનો પેલો કે અંદર નહીં આવવાનું. પછી ઉપરથી કોઈ બેન કહે તો કોંગ્રેસ વાળા જ આવવા દો, ભાજપ વાળા નથી આવવા દેવા. તમે વિચાર કરો, આ એક માનસિકતા બંધાઈ ગઈ. હવે ક્યારે બંધાઈ હોય? સારી સોસાયટીઓમાં. કેમ કે આ લોકો 5 વર્ષે એકવાર જાય છે. હા, પેજ પ્રમુખો, મોટી પાર્ટી, ઘણા બધા કાર્યકર્તા, બુલેટ ટ્રેનની વાત, એસજી રોડની વાત, પણ જે પાયાના પ્રશ્નો, જે હું તમને કહું છું,
અમે જે લખીને રાખ્યું જે લોકો કહે છે કે ખાસ કરીને જે ગામની અંદર જે ઇન્દિરા વસાહત હોય, ધારો કે થલતેજ હોય, શીલજ હોય, હેબતપુર હોય, ગાંઠલોડિયા હોય, ભાડજ હોય કે પછી સોલા હોય, એ જે તમે એક ઇન્દિરા વસાહત એરિયા હોય, દલિત વિસ્તાર હોય, ઠાકોર સમાજનું આખું ગામ હોય, ત્યાં તમે અંદરના તમે રસ્તા જાઓ, ગટરો જુઓ, ઉભરાતી જ હોય અને એ લોકો કામ ના કરે કારણ કે એમને એમ કે આ તો કોંગ્રેસને જ મત આપે. અરે એવું ના હોય. અત્યારની પ્રજા ગમે તેને મત આપે, પણ લોકશાહીની અંદર તમે ચૂંટાવો છો તો પછી દરેક જે કઈ મતદારો છે એની સેવા કરવી કે એમના કામો કરવા એ આપણી ફરજનો ભાગ છે. પણ અમે જોયું છે, મેં સિલજની અંદર અમુક જગ્યાએ એવું જોયું કે અમે જે વિસ્તારમાં આંટો મારીએ ને ત્યાં તમારે પગ કૂદીને મૂકવો પડે એવું ગટર ઉભરાતી હોય. આ પરિસ્થિતિ મેં જોઈ છે. તમે ઓગણજની અંદર મેં જોયું કે એક ઓગણજ ગામ પહેલા એક આખી વસાહત છે, લગભગ 2000 લોકો રહે, ત્યાં આગળ બી ગટરો ઉભરાવાના પ્રશ્ન એ કે પાણી અમારે 15 મિનિટ આવે છે. તમે સમજો આ પ્રશ્નો જે છે ને એ કે અમે પેલો ફોન કરીએ હેલ્પલાઇનનો તો એ કહે છે કે અમે ફરિયાદ લઈ લીધી છે, અમારું કામ ફરિયાદ લેવાનું, હવે એ તમારા આવશે. એટલે કહેવાનો મારો મતલબ એવો છે જે આ ચૂંટણી જે છે નળ ગટર અને રસ્તા આ એની ચૂંટણી છે, આમાં કોઈ બીજી વાત નથી. તો એનાથી વંચિત 100% સામાન્ય અને મધ્યમ વર્ગ છે. હા, તમે બુલેટ ટ્રેનની વાત કરો, મેટ્રોની, આ પબ્લિક ટ્રાન્સપોર્ટ જરૂરી છે, પણ પહેલા સામાન્ય અને નીચલો વર્ગ જે છે ને એ લોકોની જે સુખાકારી, જે લોકોની આજીવિકા, જે લોકો જ્યાં જીવે છે, જ્યાં રહે છે, જો એ લોકોને તમે સુખી નહીં રાખો તો કઈ રીતે તમે ચાલશે? મને એમ થાય છે આપણા દેશમાં મધ્યમ વર્ગ કેટલો મોટો છે, તો એ લોકોની જ વસાહતોમાં જો તકલીફ હોય તો તમે કઈ રીતે મત માંગવા નીકળી શકો? અને આજે એ લોકો પછી ધારો કે કોઈ ત્યાં છોકરો એમનો કાર્યકર્તા હોય દાદાગીરી કરે તો એ બધું થઈ શકે. એ લોકો કોંગ્રેસના બેનર મારેલા હતા. સાહેબ એક માણસ આવ્યો કાળી કલરની સ્કોર્પિયો લઈ, કાચ કાળા, નંબર પ્લેટ નહીં, અને કોંગ્રેસના બેનર ઉતારી લો, બોલો આટલી દાદાગીરી. પછી મને ફોન આવ્યો, મેં કે ભાઈ એવી દાદાગીરી શેની ચાલે, તમે તારે એનો વિડીયો ઉતારી લો અને તમે ફરિયાદ દાખલ કરો ચૂંટણી આયોગમાં. પછી એ ભાગીને જતો. આ પ્રકારની એક દાદાગીરી પણ ચાલુ કરી છે. તો આ પ્રકારની આ લોકશાહીનું જે હનન થઈ રહ્યું છે સરમુખત્યાર થઈ, એ ન ચાલે. હું તો કહું છું આ મુખ્યમંત્રી શ્રીનો વિસ્તાર છે, તમે શું કર્યું કે તમારે આ પરિસ્થિતિ કરવી પડે? તમે લોકોના બેનર ઉતરાઈ લેવા પડે? જરૂર શું આવું કરવાની? તમે ખેલદિલીથી ચૂંટણી લડો ને. પ્રજા જો તમે કામ કર્યા છે, મત તમને મળી જવાના છે. જી મુકેશભાઈ, એટલે કહેવાનો મતલબ એવો છે કે આ લોકોએ જે પ્રાથમિક સુવિધાના કામો છે ને એની અંદર ખૂબ મોટી ત્રુટિ છે અને જે રોડ રસ્તા બને છે એમાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર છે. એના કારણે અત્યારે પ્રજા સામે છે. ભલે એમને લાગતું હોય એમના તોરણો ને કાર્યાલયોમાં મોટા મોટા ખર્ચા, લખલૂટ રૂપિયા છે. તમે સમજો જમણવાર કરે છે સોસાયટીએ કરો તમે તાર કઈ વાત, કારણ કે તમારી પાસે રૂપિયા છે ટેન્ડરોના 20% લીધેલા, અમારી પાસે એ રૂપિયા નથી. અમે મતદારોને કહીએ છીએ અમે તમારી પાસે આવ્યા છીએ કે તમે પરિવર્તન લાવો, આ વખતે અમે કામ કરીશું, અમે મહેનત કરીશું, પણ એક તક આપો. જો 5 વર્ષે અમે કામ ના કરીએ તો અમને બદલી નાખજો, પણ મૂળમાં એકવાર પરિવર્તન લાવો. જી બિલકુલ. જયંતિભાઈ, ખાસ તો આ વખતે સત્તા સામે લડાઈ નથી, પરંતુ જનતાના મુદ્દા માટેની લડાઈ છે. કઈ રીતે જોઈ રહ્યા છો ચૂંટણીને? ગુજરાતની જનતાએ આ વખતે ખાસ તો કાળજી શું રાખવી? શું ખરેખર એક સત્તા, એક પક્ષ લાંબો સમય ટકે તો ફાયદો છે કે પછી પરિવર્તન એ પણ ફાયદો અપાવતું હોય છે? પરિવર્તન એ એક તો સંસારનો નિયમ છે અને આપણા જે ધાર્મિક ગ્રંથો ગીતાજી એ એક સૈદ્ધાંતિક છે કે પરિવર્તન તો હોવું જ જોઈએ, પણ પરિવર્તન કેવા સંજોગોમાં હોવું જોઈએ, તમારી પાસે વિકલ્પ કેવા છે, અને વિકલ્પ જો પૂરતા અને સક્ષમ હોય તો પરિવર્તન અનિવાર્ય છે અને એ હોવું જ જોઈએ. પણ જે આપણે અપેક્ષાઓ રાખીએ છીએ કે એક રેઝિસ્ટન્સ પાવર સાથેનો કોઈ એક વિરોધ પક્ષ હોવો જોઈએ, એ તમે જુઓ કે કોંગ્રેસ શાસન વર્ષો સુધી ચાલ્યું અને છેલ્લા 30 વર્ષ પહેલાં જ્યારે કોંગ્રેસ એની પરાકાષ્ઠાએ હતું ત્યારે એમાં જે નબળાઈઓ આવી અને નબળાઈઓ સાથે જે વિરોધ પક્ષ તરીકે ભાજપે જે કાર્ય કર્યા અને એ કાર્યમાં એ લોકો રોડ ઉપર આવી ગયા, ચોકો ઉપર આવ્યા, શેરીઓમાં, ગલીઓમાં જ્યાં વિરોધ કરવાની એની જે ક્ષમતા હતી એનાથી અનેક ગણી એને એક્ટિવેટ કરી અને એક્ટિવેટ કરવાથી ભાજપ ધીરે ધીરે
એટલો સક્ષમ બની ગયો કે આજે 30 વર્ષે પણ એને ગુજરાતમાંથી દૂર કરવો, રાજકીય શાસનમાંથી દૂર કરવો કોંગ્રેસ માટે એક મોભે પાણી ચડાવવા જેવું છે. નેવાના પાણી મોભે ચડાવે જેટલું આકરું કરાવી દીધું છે. એનું કારણ બીજું શું છે કે કોંગ્રેસ પાસે જે સંનિષ્ઠ કાર્યકરોની જે ફોજ હોવી જોઈએ, એણે જે વિરોધ કરવાના જે એની પાસે જે એક રોડમેપ હોવા જોઈએ, એ ક્યાંક ને ક્યાંક ખામી દેખાય છે. લોકો ક્યાંક ને ક્યાંક થાક્યા છે, કંટાળ્યા છે ભાજપના જે શાસન વ્યવસ્થા છે. અને ભાજપની અંદર લોકો ટિકિટ માટે એક લોટરીની ટિકિટ મળતી હોય એવી રીતે એની અપેક્ષાઓ લઈને બેઠા છે. એને ખબર છે કે કોંગ્રેસમાંથી આપણને કંઈ મળવાનું નથી, આર્થિક એટલા લાભ નથી મળવાના, ભાજપમાંથી 100% કંઈક ને કંઈક મળશે. જો એક વખત તમે સત્તામાં આવ્યા તો તમારી ગાડી સુપરફાસ્ટ ટ્રેનની જેમ આગળ વધશે. અને એ આગળ વધારવા માટે એડી ચોટીનું જોર એની અંદર જે કાર્યકરો છે એ લગાવે છે કે હું આજે અહીંયા છું, મહેનત કરીશ તો હું આગળ જઈશ. તમે જુઓ એવા ઘણા બધા લોકો જે વર્ષોથી એક જ જગ્યાએ સ્થિર થઈને રહેતા, એવા લોકોને પણ ભાજપને ક્યાંક ને ક્યાંક યાદ કરીને એવી લોટરીની જેમ ટિકિટો આપી છે. અને એણે એક વફાદારોનું એક ઝુંડ ઊભું કર્યું છે. અને એ નીચેથી ઉપર સુધી એના કાર્યકરોના, એના આગેવાનો એના કામ કરે છે. એના કામ ક્યાંક ને ક્યાંક એ આર્થિક રીતે પણ એની સાથે જોડાયેલા હોય છે. અને એના કારણે ભાજપ વધુ દ્રઢ થતો જાય. એ સનિષ્ઠ છે કે અનિષ્ઠ છે એ એમાં આપણે પડવાની જરૂર નથી, પણ રાજકારણમાં કહેવાય છે ને કે યુદ્ધ અને પ્રેમમાં બધી છૂટ હોય છે. એટલે આ તો યુદ્ધનું મેદાન છે. એમાં કાવા દાવા સામ દમ ભેદ, એમાં જો 700 લોકોને બિનહરીફ છૂટી દેવામાં આવતા હોય અને એમાં મતાધિકાર, જે ગુજરાતની જનતાનો જે મતનો અધિકાર છે, એ ક્યાંક ને ક્યાંક અતિરેકમાં ક્યાંય છીનવાઈ જતો હોય, એ પણ દુઃખની મોટી વાત છે. આજે ચૂંટણીના મેદાનમાં 26,196 કેન્ડિડેટ આજે પણ ઊભા છે. અને એમાં ત્રણેય પક્ષના છે, અપક્ષો પણ છે. ફોર્મ એમાં રદ થયા છે 11,344 અને ફોર્મ પાછા 1,536 ખેંચવામાં આવ્યા છે. અને આ બધી માહોલની સાથે 4.5 કરોડ મતદારોએ આ મત આપવાનો અત્યારે એને એક અવસર મળ્યો છે. અને હમણાં જેમ ભાઈએ વાત કરી કે વિશ્વકર્મા સાહેબે કે નગર એટલે નળ ગટર અને રોડ રસ્તા એ તો રૂટીન વર્ક છે, રોજ બરોજના કામ છે. પણ એની સાથે નગર આયોજન, પંચાયતનું આયોજન, ગામડાઓનું આયોજન, એનું ડેવલપમેન્ટ, આ 3 વસ્તુ નથી. એમાં શાળા, કોલેજ, સ્વાસ્થ્ય, આ બધી વસ્તુઓ આની સાથે આ સ્થાનિક ચૂંટણી સાથે સંકળાયેલી છે. અને એ ચૂંટણીમાં જો સ્થાનિક કાર્યકર સનિષ્ઠ હશે, લોકો માટે જવાબદેહી હશે, તો જ આ ચૂંટણીનો કંઈક ને કંઈક આપણને લાભ મળશે. બાકી કોઈ આગેવાનના કોઈ ઓળખીતા હોય કે ક્યાંક લોબિંગ કરીને ટિકિટ લઈ લીધી હોય તો એનાથી સ્થાનિક સ્વરાજ મજબૂત નથી થવાનું. એ તો કોઈના ઘર મજબૂત થશે, એ લોકો આગળ આવશે. તો ખરેખર સ્થાનિક સ્વરાજને જો મજબૂત કરવું હોય, વહીવટી તંત્રને મજબૂત કરવું હોય, લોકોનો જે સ્થાનિક જે સુવિધાઓને સુદૃઢ કરવી હોય, તો આ ચૂંટણી નિષ્પક્ષ સાથે તાકાતવાળા સમાજના સંનિષ્ઠ લોકોએ આગળ આવી અને આ લડવી પડશે. બાકી રાજકારણમાં તમે આપ હોય, કોંગ્રેસ હોય કે ભાજપ હોય, જો એમાં સંનિષ્ઠ માણસો નહીં હોય તો આ પરિણામ બીજા તમારા 5 વર્ષ સુધી રાહ જોવાની આવશે. જી બિલકુલ. હવે અશ્વિનભાઈ, ખાસ તો અત્યારે ચૂંટણી છે અને જે રીતે વિપક્ષનો મુદ્દો છે કે સત્તા પક્ષ માત્ર મહોરા બનાવે છે, એ સ્થાનિક મુદ્દાઓને ઉઠાવતું નથી. એક એવો આક્ષેપ એવો પણ છે ને, જનતાના પ્રશ્નો ક્યાંક આક્રોશ વ્યક્ત થાય, કદાચ લોકોને સુવિધા ન મળી હોય, એવડું મોટું શાસન ચાલતું હોય તો ક્યાંક ખામી પણ રહેતી હોય, તો એ આક્રોશને કઈ રીતે જોઈ રહ્યા છો? જો ભારતીય જનતા પાર્ટીના 30 વર્ષના શાસનમાં જે ખૂબ લોકો ભારતીય જનતા પાર્ટીને મત આપે છે, એ અત્યારે નાના મોટા કોઈ આક્રોશના વિષયો આવે છે જે કોંગ્રેસ કહે છે, એવું એને આક્રોશ નથી કહેતો, હું એને રજૂઆત કહું છું. અને જે ભારતીય જનતા પાર્ટી પાસે રજૂઆતની અપેક્ષા હોય, કારણ કે એ કામ કરવાની સક્ષમતા ધરાવે છે, એટલા માટે એને તરફ રજૂઆત થતી હોય છે. અને જ્યાં ઝઘડા થાય છે, એ ઝઘડા કોંગ્રેસ પ્રેરિત ફ્રસ્ટ્રેશનના ઝઘડા છે. કોંગ્રેસના
આગેવાનોએ અમદાવાદ શહેરમાં અમુક વોર્ડમાં જે મારામારી કરી એની એફઆઈઆર પણ થઈ છે. એટલે આ એની યોજના છે કોંગ્રેસની. કોંગ્રેસ અત્યારે હાર ભાળી ગઈ છે અને એટલા માટે કોંગ્રેસ એમની પાસે કઈ બોલવાના મુદ્દા નથી કે અમે શું કરીશું. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, મહાનગરપાલિકામાં શું આપીશું એ કહી શકતા નથી. ભારતીય જનતા પાર્ટીએ સૌથી પહેલા વાત કરીએ તો લોકોની પાણીની સુવિધા એમાં નર્મદાના માધ્યમથી માનનીય મુખ્યમંત્રી એમણે ઉપવાસ કરવા પડ્યા ત્યારે એ પહોંચ્યું. આજે અમદાવાદ શહેર, રાજકોટ, કચ્છ, અમરેલી, આ બધું બનાસકાંઠા એ માં નર્મદાનું પાણી પીવે છે. અને જયારે કહેવામાં આવે છે કે અમુક કોંગ્રેસના લોકો એમ કે ત્યાં પાણી પીવા લાયક નથી. અરે હું પોતે મારા ઘરે આરઓ નું પાણી પીતો નથી. જે પાણી આવે છે એ જ પાણી માટલામાં ભરીને પીવું છું, કારણ કે આ સ્વાસ્થ્ય માટે સારામાં સારું છે. આરઓ ની અંદર અમુક મિનરલ કપાઈ જાય છે. એ જ રીતે સ્વચ્છતાની વાત કરીએ, હું એમ કહેવા માંગુ છું કે ડોર ટુ ડોર ની યોજના કોની છે? આજે પ્રત્યેક ઘરે સવારે ગાડી આવે છે સ્વચ્છતા માટેની, કચરો લઈ જાય છે. મારું આ કહેવું છે કે જો આવી યોજનાઓ ના હોય, એક પણ ગામડું મને બતાવે કોંગ્રેસ કે જેને રોડ નથી. રોડ મળે છે તો હવે કે ખાડા છે. અરે પણ રોડ છે ને, તમારા રાજ્યમાં તો રોડ પણ નહોતા. તો આ રીતે રોડ છે, રસ્તા, સારા રસ્તા છે, પાણી છે અને વીજળી સપ્લાય. વીજળી પણ મહત્વનું કામ કરતી હતી. તો ગુજરાતની અંદર ચારે બાજુ વીજળી, એ જે પરંપરાગત અને બિન પરંપરાગત વીજળીને પ્રમોશન આપીને આપણે અત્યારે વીજળીમાં સરપ્લસ છીએ. અને એની સાથે કનેક્ટિવિટી, કેટલી કનેક્ટિવિટી એટલે કેટલી એસટી બસોમાં સુધારા, વધારે એસટી બસો, અમદાવાદ શહેરની અંદર બીઆરટીએસ, અમદાવાદ શહેરની અંદર મેટ્રો, અમદાવાદ શહેરની અંદર પ્રદૂષણ ફ્રી એમટીએસની બસો જે ઇલેક્ટ્રિકથી ચાલે છે. તો આવી અનેક સુવિધાઓ નગરના નાગરિકો માટે આપી છે, ગામડા માટે આપી છે અને એટલા માટે લોકો માટે આપે છે. અને આના માટે પ્લાનિંગ માટે એક ચોક્કસ દિશા જોઈએ, નીતિ જોઈએ, નિયતિ જોઈએ અને નેતા જોઈએ. બધી જ વસ્તુ ભારતીય જનતા પાર્ટી પાસે છે. અને એટલા માટે આ ક્યાંક ને ક્યાંક રજૂઆત થાય છે. અમને અમારી પર અધિકારો છે એટલે રજૂઆત થાય છે. મારા મિત્રએ કહ્યું કે તમારે ડોર ટુ ડોર જવું પડે છે. આ સ્થાનિક ચૂંટણી છે, તો સ્થાનિક ચૂંટણીમાં ડોર ટુ ડોર ઉમેદવાર ના જાય તો ક્યારે જશે? અને ડોર ટુ ડોર એટલા માટે જ મોકલીએ છીએ કે ઉમેદવારોને નાગરિકો પરિચય કરે, નાગરિકો ઉમેદવાર સાથે પહોંચે. જનતા પાર્ટી તમામ લેવલે કામ કરે છે. ત્યારે મતની પેટીઓ છલકાઈ છે. કોંગ્રેસ શું આપવા માંગે છે એ તો જણાવે. કોંગ્રેસે મતદારોને શું આપવાનું છે જેના આધારે મતદારો એમને મત આપે. જી બિલકુલ. જી મુકેશભાઈ, ખાસ તો મુદ્દો જે રીતે અશ્વિનભાઈ કહી રહ્યા છે કે હું તો આરઓનું પાણી પણ નથી પીતો, જે શુદ્ધ પાણી આવે છે, તો શું ખરેખર કોંગ્રેસના ઘરે જ ખરાબ પાણી આવે છે અથવા તો જનતાના ઘરે જ ખરાબ પાણી આવે છે? એક આ મુદ્દો. અને સાથે સાથે વિપક્ષ શું આપવા માંગે છે પ્રજાને? પ્રજા વિપક્ષ પર ભરોસો કરે તો શું આપી શકો તમે? સૌથી પહેલા તો હું એવું કહેવા માંગુ છું કે એમણે કહ્યું ને કે હું મારા ઘરે આરોમાંથી નથી પીતું અને ત્યાંથી જે આવે છે પીવું છું. એમનું તમે કાલે એડ્રેસ લઈ લો અને એમના ઘરે તમારી ટીમ સાથે આપણે જઈશું જો એ પીતા હોય. આ લોકો જુઠ્ઠું બોલવું, જોરથી બોલવું, વારંવાર બોલવું, આવો માણસ. તમે સમજો કે અત્યારે સાબરમતી નદીમાં અને આખા અમદાવાદમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ જે છે ને એ લોકો પંખા લગાવીને ચેક કરે છે. સાબરમતીનું પાણી પ્રદૂષિત છે, આખી સાબરમતી ગંદી છે, જીપીસીબી બોર્ડમાં ભ્રષ્ટાચાર છે. આખા અમદાવાદને તમે પોલ્યુશનની અંદર જકડી નાખ્યું છે અને કે પોલ્યુશન ફ્રી બસો. અરે પોલ્યુશન ફ્રી બસો પણ એર ક્વોલિટી ઇન્ડેક્સ તો સુધારવો જોઈએ ને. તમે આ બે મોઢાની કઈ વાત કરો છો? અને સાહેબ કોઈ જગ્યાએ જે પાણી આવે છે નળમાં એ તમારે ડાયરેક્ટ પી શકાતું નથી. એ 30 વર્ષ પહેલા છે ને શાહપુરના અમદાવાદમાં હું જન્મ્યો છું સાહેબ, ત્યાં અમે ડાયરેક્ટ નળનું પાણી પીતા હતા.
એ સમય જુદો હતો. આજની પરિસ્થિતિમાં નથી પી શકાતું. એ પીતા હોય તો હું કહું છું તમારી તબિયત સાચવજો. ખાલી ખોટું ટીવીમાં આપણે જોઈએ ને બોલીએ ને પીતા નહીં, કારણ કે તબિયત બગડે છે. એ બધાનું કેવું આરઓ પ્લાન્ટથી દરેક ઘરોમાં પીવાય છે, એક ઘર બાકી નથી. નહીતર સાહેબ જો તમે એવું સારું પાણી આપતા હોય તો લોકો ત્યાંથી તરત પીવે. બીજી વાત, અમે શું આપવા માંગીએ, અમે જે વાત કરીએ છીએ, અશ્વિનભાઈ હવે સાંભળો, તમે જે બોલ્યા હું તમને કહું એ સાંભળો જરાક થોડીક વાર. તમે 2 મિનિટ સાંભળો પછી બોલજો. મારું કહેવું એવું છે, અમે શું આપવા માંગીએ છીએ. અમે દરેક વોર્ડની અંદર ઠાકોર સમાજના ગામ હોય, દલિતોની વસ્તી હોય, ઇન્દિરા વસાહતો હોય કે અન્ય નાના સમાજ હોય, એ લોકોને ગટરો નહીં ઉભરાય એવું તો કામ અમે કરી આપીશું. અમે એ આપવા માંગીએ છીએ કે જે ઓક્સિજન પાર્ક બનાવીશું ને તો એ ઓક્સિજન પાર્ક ખરેખર ઓક્સિજન આપે એવું રાખીશું. ઓક્સિજન પાર્ક બનાવીને એને રણ થતું છોડી દેવા એ કામ અમે નહીં કરીએ, પછી એ બિલ્ડરને વેચી દેવાનું એ કામ અમે નહીં કરીએ. અમે ગૌચરો જે વેચ્યા છે ને તમે એ ફરી પાછા લાવીશું, કારણ કે ગાય માતાના ગૌચર વેચી ખાધા તમે, એ કામ અમે નહીં કરીએ. એ અમે દરેક વડે જે પશુપાલકો માટે પશુ ચરે ક્યાં એ વ્યવસ્થા અમે કરીશું. અમે કહ્યું છે કે ચોખ્ખું પાણી આપવાનો પ્રયત્ન કરીશું, કારણ કે તમે જે બીજ વાવ્યા છે ને ગંદા પાણીના એ વાર લાગે કરતા. નહીતર નર્મદા જેવી માતાનું પાણી આવે છે અને એ પાણી તમે પીવા લાયક ના રાખ્યું એટલી પ્રદૂષિત નદીઓ છે. તમે જુઓ તો ખરા, તમે પોતે જોઈ શકો છો કે સાબરમતી નદી, તમે આવો કાલ મારી સાથે બતાવું કે આ હાલત તમે કરી છે સાબરમતી નદીની. તમે કયા માટે અમદાવાદમાં ચોખ્ખા પાણીની વાત કરી રહ્યા છો? મારું કેવું એવું છે કે નીતિ અને નિયતની વાત કરો છો ને તો આ બે તમારામાં નથી. હા, રૂપિયા છે, 20% ટેન્ડરના જે પૈસા ભ્રષ્ટાચારના ભેગા કર્યા છે એ તમારી પાસે છે અને અમે અત્યારે જોઈ રહ્યા છીએ. દરેક વોર્ડની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાં એ તમે જુઓ તો મોજ મિજબાની ચાલી રહી છે અને તમે જુઓ તો કરોડો રૂપિયા વપરાઈ રહ્યા છે. સોસાયટીઓમાં જમણવારો થઈ રહ્યા છે. હું તો કહું છું સારું, પ્રજા જમે છે તો ખરી, પણ આટલા બધા રૂપિયા આવે ક્યાંથી? મને એમ થાય છે કે એક કોર્પોરેશનનો ઉમેદવાર આટલા બધા રૂપિયા ક્યાંથી લાવે? અરે ભારતીય જનતા પાર્ટી આટલા રૂપિયા ક્યાંથી લાવે? પણ ભ્રષ્ટાચારના પૈસા, એ પૈસા અમારી પાસે નથી. ખરેખર અમારી પાસે જેટલા છે એટલા રૂપિયામાં જ અમે પ્રજાને જઈને વિનંતી કરીએ છીએ કે અમારી પાસે એટલા રૂપિયા નથી, પણ અમે તમારા કામ કરવા માટે તમને વચન આપવા આવ્યા છીએ કે જે સ્કૂલોની અંદર શિક્ષકોની ઘટ છે ને, જે સ્માર્ટ સ્કૂલો બનાવી છે ને એની અંદર મધ્યાહન ભોજનમાં સુખડી જેવી વસ્તુ બાળકોની તમે છીનવી લીધી છે. એ અમે આજે મધ્યાહન ભોજન શરૂ કરનાર કોણ છે? પૂર્વ સ્વર્ગસ્થ મુખ્યમંત્રી માધવસિંહજી સોલંકી અને પૂર્વ સ્વર્ગસ્થ વડાપ્રધાન રાજીવ ગાંધીની દેન છે. અને એની અંદર એ બાળકનું જે કુપોષિત ના રહેવું જોઈએ એના માટે મધ્યાહન ભોજન છે એ તમે છીનવી લીધું છે. એની અંદર પણ ત્રુટીઓ છે, એ અનાજ પણ સડેલું આવે છે, એ કોન્ટ્રાક્ટરો ભ્રષ્ટાચાર કરે છે. તમે એક વાત એવી નથી જે આરોગ્યની આયુષ્માન કાર્ડની વાત કરો, તમે કોઈ સર્ટિફિકેટ કઢાવવા જાઓ રોનકભાઈ તો ત્યાં ગાડે તમને સર્વર ડાઉનનું પાટિયું જોવા મળે અને બહાર ઉભા રહો ને તો તરત કોઈ એજન્ટ કે મને 500 રૂપિયા આપો સર્ટિફિકેટ થઈ જશે. સાહેબ, નોકરિયાત માણસ જે સર્ટિફિકેટ કઢાવવા જાય ને એમ કે હું આ 500 રૂપિયા આપી દઉં પણ મારો રોજ તો ના પડે. આ પરિસ્થિતિનું નિર્માણ છે અને તમે એમ કહો અમે સુખાકારી આપીએ છીએ. આ બે મોઢાની વાત હવે નહીં ચાલે. જી બિલકુલ. જયંતિભાઈ, હવે પક્ષ વિપક્ષ બંને પોતાના મુદ્દા રજૂ કર્યા. આપને શું લાગે છે ચૂંટણીનું પરિણામ તો આવવાનું હશે ત્યારે આવશે, અત્યારની સ્થિતિ શું છે? આમ તો જોઈએ તો અત્યારની સ્થિતિ પ્રમાણે જોઈએ તો મેન પાવર જે જોઈએ ચૂંટણી લડવા માટે, ફોર્સ જે જોઈએ એની કમી કોંગ્રેસમાં અત્યારે દેખાઈ આવે છે. ભાજપમાં પણ આપમાં પણ પૂરતા ઉમેદવારો નથી મળ્યા. બીજું ફાઇનાન્સ જે બેકિંગ હોવું જોઈએ એ આ બંને પક્ષના પાસે એટલું ફાઇનાન્સ નથી. બીજું જે આખું નેટવર્ક ભાજપનું જે છે ટોપથી લઈને ગ્રાઉન્ડ લેવલ સુધી, અને ભાજપ એક લાયબિલિટી સોંપી દે છે એક કોર્પોરેટ કોઈ કંપનીની જેમ દરેકને ઇલેક્શનની એક લાયબિલિટી આપવામાં આવે છે અને જો એમાં એ ફેલ થાય કે એને જવાબદારી સોંપવામાં જે તે ધારાસભ્ય, સંસદ સભ્ય, જિલ્લા પંચાયત પ્રમુખ, તાલુકા પંચાયત પ્રમુખ કે સ્થાનિક કાર્યકરો, આગેવાનો, બિલ્ડરો કે જે કંઈ એના સંકળાયેલા જે જૂથો છે એ જો ક્યાંક ને ક્યાંક કચાશ આવી તો તમે જુઓ કે જેમ બિનહરીફનો જે રાફડો ફાટ્યો આ વખતની ચૂંટણીમાં, અને એમાં કેવી રીતે શું થયું એ આખું મીડિયા બધું જાણે છે, લોકો પણ જાણે છે. એટલે આ ચૂંટણીમાં કોઈ પણ સંજોગોમાં ભાજપને ચૂંટણી હારવી પોસાય એમ નથી. અને જો કદાચ કંઈક
પરિણામ આગળ પાછળ આવે તો 2027ની ચૂંટણી આમાં કોંગ્રેસને થોડોક ફાયદો થશે તો 2027માં ભાજપ ફરીથી એવો મોટો હાવ ઊભો કરીને એ પણ સેટ બેક આવશે. એટલે ભાજપ તો આગળ છે જ, અત્યારે પણ છે, અગાઉ પણ હતું. અને અત્યારે જો કંઈક મનોમંથન કરવું હોય તો આ કોંગ્રેસે કરવાની જરૂર છે, એના કાર્યકરોએ કરવાની જરૂર છે. અને જ્યાં એકદમ ફર્મ થઈને આગળ વધવું જોઈએ પોતાની તાકાત સાથે એવા સંનિષ્ઠ કાર્યકરોને લેવા પડશે. અને ક્યાંય જે રીતે સોનલબેન પટેલને જે રીતે લાફા પડ્યા કે જિજ્ઞેશ મેવાણીનો જ્યાં વિરોધ થયો ટિકિટો માટે, એટલે જે નેતાઓની આમન્ય રાખવામાં કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક નબળી પડે છે એના કાર્યકરો સાથે, એ પણ એણે સુધારવું પડશે, ડિસિપ્લિન ડેવલપ કરવું પડશે. અને સંનિષ્ઠ કાર્યકરોને ખૂબ જ આગળ વધારશે તો કોંગ્રેસ માટે આ દિવસો બહુ ખરાબ હવે આગળના નથી. પબ્લિક એની સાથે ક્યાંક ને ક્યાંક હવે ધીરે ધીરે ભાજપથી થોડી થોડી વિમુખ થતી હોય એવું તમને મીડિયાને બધાને જાહેર માહોલમાં આજે જોવા મળે છે. એ એક હકીકત છે. પણ એ હકીકતને જો કન્વર્ટ કરવી હોય તો સંનિષ્ઠ પ્રયત્નો કોંગ્રેસે કરવા પડે. જી બિલકુલ, ખૂબ સરસ વાત કરી. હાલ સમયની મર્યાદા છે એટલે કાર્યક્રમને સમાપ્ત કરવો પડશે. આપ સૌ અમારી સાથે જોડાયા, ખૂબ સરસ ચર્ચા કરી બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો જે રીતે ભાજપ કોંગ્રેસ બંને પક્ષે પોતાની વાત રજૂ કરી અને ખરેખરનું સત્ય શું છે સૌ કોઈ જાણે છે. વિરોધ થઈ રહ્યો છે પક્ષનો પણ અને ક્યાંક વિપક્ષનો પણ. બંનેની જવાબદારી હોય, પરંતુ પક્ષની જવાબદારી વધુ હોય. કારણ કે છેલ્લા 30 વર્ષથી ભાજપના શાસનની વાત થાય છે તો જનતા સુવિધાઓ માંગે એમનો હક છે, જનતાનો અધિકાર છે, અને જનતા માગે એ પણ એમના માટેની જરૂરિયાત છે. અને કદાચ અત્યારે લાગે છે કે જો પરિવર્તન આવે તો પણ જનતાએ મુદ્દાને ધ્યાનમાં રાખવાનો છે. ઘણી વખત એવા આક્ષેપ પણ ઉઠી ચૂક્યા છે જો કોંગ્રેસ આવશે તો ગ્રાન્ટ નહીં મળે. એટલા માટે જનતાએ હવે પરિવર્તનનો દોર હોય કે પોતાની સુવિધા મેળવવી હોય, પોતાનો નિર્ણય પોતાની રીતે લેવો જોઈએ, પોતાના આશાઓ, પોતાના સપના પોતાની રીતે પૂર્ણ કરવા જોઈએ એવી આશા છે. આશા છે કે આ પરિવર્તન અથવા તો ચૂંટણીમાં જનતાના હિત માટે વિચારતી પાર્ટી અથવા તો જીત માટે વિચારતો જે ઉમેદવાર છે તે આ વખતે પસંદ થશે. આશા સાથે અહીં કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. ફરીથી મળીશું એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.